પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે બહેનોનો આક્રોશ। લાંચ આપો તો જ છોકરાઓને છોડીશ, પોલીસકર્મી સામે ગંભીર આક્ષેપો। પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા આવેલી મહિલાઓ અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં શહેરના મેલડીમાંની ધાર મફતનગર વિસ્તારના રહેવાસી શાંતાબેન કેશુભાઈ ચુડાસમા અને અન્ય મહિલાઓએ સ્થાનિક પોલીસકર્મી રઘુભાઈ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। પીડિત મહિલાનું કહેવું છે કે જો તેમના નિર્દોષ સંતાનોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેશે। શાંતાબેનના જણાવ્યું હતું કે ગઈકાલે તેમના પડોશમાં રહેતા છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો। માનવતાના નાતે શાંતાબેન અને તેમના દીકરાઓ આ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડવા ગયા હતા। જો કે સામેવાળા પક્ષે પોલીસમાં જઈને શાંતાબેનના આખા પરિવાર વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવી દીધી। શાંતાબેન પોતે નિર્દોષ હોવાથી તેઓ ફરિયાદ કરવા ગયા ન હતા, જેનો ગેરલાભ પોલીસ અને સામેવાળા પક્ષે ઉઠાવ્યો હોવાનો આક્ષેપ છે। મહિલાઓનો આરોપ છે કે રઘુભાઈ નામના પોલીસકર્મીએ ગઈકાલ સાંજના 6 વાગ્યાથી તેમના છોકરાઓને પોલીસ સ્ટેશનમાં પૂરી રાખ્યા છે। છોકરાઓ અને તેમની માતાને ગઈકાલથી પાણી કે અન્નનો એક દાણો પણ આપવામાં આવ્યો નથી। શાંતાબેને આક્ષેપ કર્યો છે કે પોલીસકર્મી રઘુભાઈ કહી રહ્યા છે કે પૈસા દેને તો તારા છોકરા છોડું, નહીતર ન છોડું। શાંતાબેનને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે તેમને ધોકો લઈને મારવા દોડ્યા હતા, જેના કારણે તેમની તબિયત બગડતા દવાખાને દાખલ કરવા પડ્યા હતા। પોલીસ સ્ટેશનની અંદરની ગેરરીતિનો વિડીયો ઉતારવાનો પ્રયાસ કરતા પીડિત મહિલાઓનો ફોન પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો। મારી માંગણી એટલી છે કે મારા છોકરાઓને છોડો અને ન્યાય આપો। જો પોલીસવાળા મારા છોકરાઓને નહીં છોડે તો હું અહીંયા જ પોલીસ સ્ટેશનમાં દવા પી જઈશ ને મરી જઈશ, તેવું મહિલાઓએ જણાવ્યું હતું। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। મારું નામ શાંતાબેન કેશાભાઈ ચુડાસમા। મફતનગર મેલડીમાંની ધાર। બનાવ એવો બન્યો છે કે પાડોશીના છોકરા બાંધતા હતા અને મેન મારા છોકરાએ મેકાવ્યા, તો અમે જઈને એ લોકો ફરિયાદી કરી આવ્યા, અમે ફરિયાદી કરવા ન ગયા અને મારા છોકરા બાંધ્યા નથી, તમે ફરિયાદી ન લખાવી ને બધા આખા ઘરના નામ લખાવી દીધા મારા। અને રઘુભાઈ એમ કે પૈસા દે ને તો તારા છોકરા છોડું, નકર ન છોડું। કાલના લાવીને 6 વાગ્યાના પૂર્યા છે, પાણી અનપાણી કાંઈ નહીં, મને તે મારા છોકરાઓ નહીં તે। કાલની વાત છે, કાલ 6 વાગ્યાની, રાતના 12 વાગ્યા છે, પણ જવાબ કઈ દેતા નથી અને મારી ફરિયાદી લેતા નથી। મને ધક્કો મારીને પાડી દીધી રઘુભાઈ, અને રઘુભાઈ એમ કે પૈસા દે તો છોડું તારા છોકરા, નકર ન છોડું। વિડીયો ઉતારવાનું કીધું તો ફોને મારો જોટી લીધો, જેમ તેમ મારવા દોટે છે મારા છોકરા, અને મને કાલ મારવા દોટે ધોકો લઈને। અમે અંદર ગયા તો કઈ કીધું નથી, હજી અમને જવાબ જ નથી આપતા ને, કોઈ જવાબ જ નથી આપતા કે કોર્ટમાં લઈ જાશું કે અહીંયા લઈ જાશું। કાલની પૂછ્યું છે તો જવાબ જ નથી આપતા। કાલ મને ધોકો લઈને મારવા દોટો રઘુડો, અને કાલ મને મોટા દવાખાને દાખલ કરી હતી, મને કાક થઈ ગયું હતું કાલે। માંગ અમારી મારા છોકરા છોડો, ન્યાય જોવે, બીજું કાંઈ નહીં। મારી આગળ પૈસા નથી, હું નો પૈસા ભરું, પૈસા નથી મારી આગળ, તો હું અહીં નહીં રહીશ, દવા પી જઈશ ને મરી જઈશ, બસ દવા પી જઈશ। અમારી ફરિયાદી કેમ નથી લેતા?